સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છે મારા ભાઈની હલ્દીમાં. તો અમે હલ્દીમાં જતા છે, અમે ઘરેથી નીકળી ગયા છે. તો મેં બધા આવીને વ્લોગ સ્ટાર્ટ કરતો છું. તો અમે ગાડી લઈને નીકળી ગયા છે, મેં और મારો ભંજો જતા છે. તો તમને રોડનો નજારો બતાવું છું ટાઈમ લેપ ચાલુ કરીએ. તો અહીંયાથી અમે જઈએ હવે. તો તમે અમારા વ્લોગને જોતા રહેજો. આજે અમે હલ્દીમાં જતા છે મારા ભાઈની. તો કઈ રીતે અમારી નાયકા સમાજમાં કેવી રીતે જાય, કઈ રીતિ રિવાજ કરે તે તમને બતાવીશું. તો અમે હવે જઈએ, તમને રોડના નજારા બતાવે ટાઈમ લેપ ચાલુ કરીને. તો અમે અહીંયાથી જઈએ. હવે તમે ટાઈમ લેપ વિડીયો જુઓ. સો ગાઈઝ, અમે અમારા ઘરેથી નીકળીને અમારા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. પછી અગાડી જઈને અમારે પેટ્રોલ પંપ પહોંચ્યા પેટ્રોલ ભરાવવા માટે. અમારી ગાડીમાં પેટ્રોલ જરાય નહીં હતું, એટલા માટે. અમારા ગામનું પેટ્રોલ પંપનો નજારો છે. અહીં અમારે નાનું પેટ્રોલ પંપ છે અમારા ગામનું. અહીં 2-3 ગાડી હતી, પછી અમારો નંબર હતો. અમે પછી ભરાવ્યા, પછી નીકળી ગયા. તમે ગાડી જુઓ. આ બાજુ વાડામાં ફરવા આવ્યા છે, તમે એ નજારા જુઓ એકવાર. ના ખબર નહીં શું કરી આ કરે. જલ્દી આ પૂરા લોકો બોલ બેટ રમતા છે. તો પછી હલ્દી વારે જ ઘરે મળી જાય. ચાલ્યા ले मैं आऊँ मुझे पसी गिर है के मैं आऊँ के आऊँ फोन कोई नहीं आके डबल हो गए આ કિંજુ છે ને પહેલા 4 તમે જોડે રહી જાવ. મમ્મી પ્લાસ્ટિક ના ગ્લાસ ચાલો 4 જોડે રહી જાવ. હાથ લગાવી પીઠી વાળા બસ. કેટલા ડ્રેસ તમે પાછળ જતા રહો. બહુ વધારે ઊંચા છે. ઓકે, આ બાજુ એક જ મિનિટ. હા, ઓકે.
હા ભાભી બોલાવે તારી માં હે ને મને ઉમર હું કામ કરनी है भाभी बोलाती આ બાજુ પેલી બાજુ બસ બાજુ અહીંયા જુઓ बोले आए पाही जते वीडियो उतार हाँ પેલા યો ગાવલા હતા તેને મોકલની મારી સાહેબ ફોન भाभी आले ने आपको फोन आपी दी कोई वीडियो उतार ઓનલાઈન પકડી રાખવાનો ફોન મોડું કપાઈ ગયો એટલે આપણે કોઈ બાત હાલે હાંજે આવે ઘંટાઈ જેવી પાણી ટોટલી આની કેટલા વાગે લગન સો ગાઈસ હલ્દીની રસમ પટી જઈને અમે બેસી રહેલા મને જો ને લગાવી દીધી હલ્દી ને ત્યાં વડા વળેલા છે ને વડા વાત કર્યા કરે હલ્દીની રસમ પટી ગઈ એટલે તમે જોઈ શકો છો અમારા ભાઈનો ઘરનો નજારો છે ને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે ને બધા ફોટા પડાવતા છે મેં પહેલાં જ ફોટો પડાવી દીધો બબલ લગાવજો હજુ તો આ બબલ આવી ગઈ નથી
ભાભીને લગાવવાના કે મેં મોડું ધોઈને આવ્યો ત્યાં જોવાનો ત્યારે પહેલા લગાવવાની ગાઈસ અમારી હલ્દીની કેરેમેન પટી ગઈ છે. હવે અમારા ભાભીના ઘરે જતા હવે તમને મારા ભાભીના ઘરે જઈને મળીએ. તો ગાઈસ મારા ભાભીના ઘરે તો અમે પહોંચી ગયા, પણ અહીંયા બે લોકોને જે રસમ પટેલી નહીં હતી એટલે અમે સાઈડ પર બે ઊભી રહ્યા. વિડીયો ક્લિપ તમને બતાવું છું તો તમે જોઈ શકો. બહુ નહીં લગાડો ભાભી, બહુ નહીં લગાડો. તો ગાઈસ અમારા હેલ્દીનું કેરામેન અહીંયા બી આવીને પટી ગયું. અમે ચાલ્યા, પેલી મારી ભાભી ને મારા ભાઈ લોક છે. હવે અમે ઘરે જઈએ. આજના માટે આટલું જ. તમે નેક્સ્ટ વિડીયો મળશું. બાય બાય.